છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર છે। અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ હડતાલ પર છે। ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી અને જેની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો। ત્યાં કર્મીઓ હડતાલ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે। તો આરોગ્યની સેવાઓમાં પણ ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે। राज्य में आरोग्य कर्मचारीओ हड़ताल पर है। आज 8मो दिवस है त्यारे अरवल्ली जिल्लानी धनसुरा तालुकानुं जे शिका प्राथमिक आरोग्य केन्द्र है त्या न्यूज़ 18 गुजरातीनी टीम पहुंची है कि शुं हाल है। अहींया आरोग्य कर्मचारीओ हड़ताल पर है, अत्यारे शुं स्थिति है? अहींया दर्दीओ अहींया आवे छे तो एमना माटे शुं आयोजन है? ओके, अहींया आरोग्य कर्मचारी हड़ताल पर है, पण अमारे अहींया NHM स्टाफ बधुं स्टाफ हाजर है। बराबर, अहींया गड़ी अमारी इमरजन्सी सेवा बधी अमारी चालू है। इवन आज अमारो ममता दिवस है सोमवारे, तो ममता क्लिनिक पर अमारू इमरजन्सी सेवा पण चालू है। ऑल्टरनेटिव स्टाफ हाजर होवाथी हाल कोई तकलीफ पड़ी रही नहीं हमने। ચોક્કસથી જે પ્રકારે જણાવ્યું કે હાલ કોઈ તકલીફ પડી નથી રહી, કારણ કે બીજા અન્ય જે કર્મચારીઓ એ મૂકવામાં આવ્યા છે કોન્ટ્રાક્ટ બેઝવાળા। આપ દર્શકો તમને આ તરફ બતાવીશ કે જે પ્રકારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શિકા ખાતેનું છે કે ત્યાં હાલ કોઈ દર્દી જોવા નથી મળી રહ્યા, પરંતુ જે પ્રકારે અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે જે જે દર્દીઓ આવે છે તેમને સંપૂર્ણ જે સારવાર છે આપવામાં આવે છે, પરંતુ જે પ્રકારે આરોગ્ય કર્મચારીઓની જે હડતાળ છે તેના કારણે જે સ્થિતિ બની છે તેમાં ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ખાલી જોવા મળી રહ્યા છે, દર્દીઓ નથી આવી રહ્યા, જે પ્રકારે તેઓ આગળ વધારી રહ્યા છે, તેવા સંજોગોમાં તેની સામે અપવાદરૂપ અન્ય કર્મચારીઓ મૂકી અને હાલ કામચલાઉ કામગીરી કરવામાં આવી રહી છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરવલ્લી। કાપોદ્રા પોલીસને હીરા ચોરને પકડવામાં મોટી સફળતા મળી છે। પોલીસે મજૂરનો વેશ ધારણ કરી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે। નોંધનીય છે કે 13 થી 15 માર્ચ દરમિયાન કાપોદ્રામાં હીરાના કારખાનામાં 11 લાખ રૂપિયાના હીરાની ચોરી થઈ હતી। તો આકાશ શાક્ય નામના કારીગરે હીરાની ચોરી કરી હોવાનું ખુલ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો। આકાશ ચોરી કર્યા બાદ મધ્યપ્રદેશ ચંબલ ખાતે આવેલા પોતાના વતન ભાગી ગયો અને જેથી પોલીસે મજૂરનો વેશ ધારણ કરી ગામમાં રેકી કરી આરોપી આકાશને ઝડપી પાડ્યો છે। આકાશની પૂછપરછમાં રાજસ્થાનના કૈલાશ કુમાર મેઘવાલનું નામ ખુલતા પોલીસે તેની પણ રાજસ્થાન જઈને ધરપકડ કરી। ફરવા જવાના શોખીન લોકો ઉનાળાની સિઝનમાં મૂંઝવણમાં મુકાઈ જાય છે કે ફરવા જવું તો ક્યાં જવું અને ક્યાં જવું, કારણ કે ગરમી વખતે બહાર જવું મુશ્કેલ બની જતું હોય છે। લોકો ફરવા જવા એવી જગ્યા પસંદ કરતા હોય છે જ્યાં તેમને ગરમી ન નડે અને હિલ સ્ટેશનનો અને ઠંડા પ્રદેશ પર જવાનું લોકો ઈચ્છતા હોય છે। તો તેની સામે હવે નર્મદા જિલ્લો લોકો માટે હોટ ફેવરેટ બન્યો છે। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામના શકવા ગામે આવેલ વનવગડો લોકોનું મનપસંદ સ્થળ બન્યું છે। એક નજરે જોતા આ વનવગડો રિસોર્ટ જેવો લાગશે। અહીં 1 લાખ કરતાં વધુ લીલાછમ વૃક્ષો છે, જેથી અહીં 15 થી 20 ડિગ્રી તાપમાન ઓછું રહે છે। અહીં લોકોનો જમાવડો જોવા મળે છે। અહીંની કુદરતી ઠંડી હવા લોકોનું મન મોહી લે છે અને આ વનવગડો લોકોને હિલ સ્ટેશનનો અનુભવ કરાવે છે। આખો અમારો જે આ જગ્યા બનાવી છે એ નેચર બેઝ પર છે, એને લીધે પ્રવાસીઓ નેચરને વધારે પસંદ કરે છે અને અહીંના ખોરાકને વધારે પસંદ કરે છે, એટલે આવે છે। નર્મદા જેવું સારું જગ્યા મળ્યું અને નર્મદા વિસ્તારમાં એટલા બધા રિસોર્ટ ને છે, ખાસ કરીને આ વનવગડો છે, એની હોસ્પિટાલિટી એટલી મસ્ત છે અને એનું વાતાવરણ એટલું ઠંડક છે જે બધાને ગમે છે। અને અહીંની ફેસિલિટીઝ ને રમતગમત કરીને અમને એટલી મજા આવી કે અમે આ જગ્યા ફૂલ એન્જોય કરી છે। અહીંયાનું જે ગ્રીનરીઝ છે, અહીંયાનું જે એટમોસ્ફિયર છે, અહીંયાનું જે કલ્ચર છે, અહીંયાનો જે સ્ટાફ છે, એને તમે જોઈને તમે વિચારશો કે હું એકવાર આવ્યો તો બીજી વાર અહીંયા આવીશ। મેં 3 વર્ષથી જોબ કરું છું, તો અહીં મને રોજગારી મળી રહી છે। બરાબર, અહીંયા પહેલાં કંઈ નહોતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી આ વનવગડો બન્યો છે, તો અમને અહીં રોજગારી મળે છે। પહેલાં અહીં કંઈ નહોતું, તો અમે અંકલેશ્વર છે, સુરત છે, વડોદરામાં નોકરી કરવા જતા હતા। હવે અમે અહીં સ્થાનિક બન્યો છે, એટલે મેં ને અમારા બીજા 10 માણસ છે તેમને